તો ભાઈ ફિમેલની ચણિયા ચોળી થઈ ગઈ, મેલના કુર્તા પાયજામા બધું થઈ ગયું, એસેસરીઝ થઈ ગઈ. હવે વાત છે ઓર્નામેન્ટ્સની શોપિંગ આજે કરવાની છે. તો ચલો શું શું વેરાયટીઝ છે જોઈ લઈએ આપણે. બચ્ચાઓ માટે આ ટોપી છે, કંઈક આવી દેખાશે. એકદમ બ્યુટીફુલ દાંડિયા છે, મલ્ટી કલર છે એટલે દરેક ચણિયા ચોળીમાં મેચ તો થઈ જ જશે. પ્લેન ચણિયા ચોળી પહેરી હશે ને આ બધું કેરી કરી લે તો કઈ જ પહેરવાની જરૂર નહીં પડે. બધી જ વસ્તુ કેરી કરી હોય છત્રી કેમ રહી જાય. લો ગાર્ડનમાં હું આવી ગઈ છું ઓર્નામેન્ટ્સની શોપમાં. ત્યાં જો તો આજુબાજુ આગળ પાછળ બધી જ જગ્યાએ ઓર્નામેન્ટ્સ જ છે. ઇવન અમે આવ્યા તો પણ અંદરથી આવવું પડ્યું. આ છે કંદોરા લાગે છે, કમરબંધ જે કહેતા હોઈએ છે, તમને આમ દૂરથી લાગે ચાંદી જેવા. તો આ બધી છે કમરબંધની વેરાયટી છે, કોડીમાં પણ છે અને આવી રીતે કમરબંધ આપેલી છે. અંદર તમે જોવો છો કે બધા ફૂલ સેટ લગાવેલા છે. ભાવ આપણે અત્યારે પૂછી શકીએ એવી કન્ડિશન નથી લાગતી, કારણ કે બહુ જ બધી ભીડ તમે જોઈ શકો છો. તો ઓર્નામેન્ટ્સ છે, કોઈ પણ લો 100 રૂપિયા. શું છે વીટીનું? 50 રૂપિયાની વીટી છે, નાની મોટી થઈ શકે એવી છે. તો મોજડી છે, બધું જ ઉપરથી નીચે સુધી શણગાર કર્યો હોય તો પછી મોજડી કેમ બાકી રહી જાય. તો આ મોજડીનું કલેક્શન છે અહીંયા. કહે છે કે કોઈ પણ લો 250 રૂપિયા, તો 250 રૂપિયામાં આ મોજડીના કલેક્શન્સ છે આપણી પાસે. આ બ્લેક મલ્ટી કલર છે, આ મિરરમાં છે. ચણિયા ચોળી પહેરી હોય તો એસેસરી પણ જોઈએ. એસેસરીમાં શું નવું છે એ બતાવું, ચાલો મારી સાથે. તો આ જે શોપ છે એમાં કુશલી જે છોકરીઓ ઓઢણી પહેરે એની ઉપર પહેરતી હોય છે, એની સાથે તમને વેરાયટી ઓફ પર્સ મળી જશે. પર્સની વેરાયટી છે, એની સાથે ટોપીમાં પણ ઘણી બધી વેરાયટી મળશે. અને ગરબા રમતા હોય ફોન ને આ પર્સ ને બધું મૂકવા આપણી માટે જે જોઈએ એનું માટેનું પણ ટ્રેડિશનલ પર્સ છે. અંદર બીજી બધી વેરાયટી જોઈએ, આવો મારી સાથે. તો એન્ટર થતાની સાથે જ સૌથી પહેલા મને આ જે દાંડિયા છે ગમે છે, ટ્રેડિશનલ ને નાના નાના. એની સાથે શું શું છે ચલો જોઈએ. શું છે આ ખબર છે? એને કહેવાય છે કુશલી. તમે માથે જે દુપટ્ટો પહેર્યો હોય એની ઉપર પહેરવામાં આવે છે આવી રીતે. શું છે આની પ્રાઇસ? ઓકે, 550 રૂપિયાની કુશલી છે. અને સાથે ઓકે, અને એમાં જ એક થોડું હેવીમાં એનું મટીરિયલ પણ અલગ છે, એની સાથે વર્ક પણ અલગ છે અને બોડીનું વર્ક છે. એના કરતાં થોડુંક હેવી રેન્જ છે, 750
લોકોની પ્રાઇસ કહી રહ્યા છે, કહશો તો બાર્ગેનિંગ પણ કરશે જ. પછી ટોપી છે. અરે વાહ, મારા માટે કેપ કાઢી રાખી છે નવરાત્રીમાં પહેરવા માટે. તો આવી રીતની કેપ છે. આ લેડીઝ જેન્ટ્સ કોઈ પણ પહેરી શકે ને? ઓકે, કોમન કેપ છે. તમે જુઓ છો પહેર્યા પછી શું સરસ લાગે છે. આમાં પણ ઘણા બધા કલર ઓપ્શન છે આપણી પાસે. બીજા આમાં પણ કલર ને બધી ડિઝાઇન્સ અલગ. ઓકે, બતાડો ને એક બે. અરે વાહ, શું પ્રાઇસ છે આ ટોપીની? 250 રૂપિયાની ટોપી છે. બાળકો માટે પણ છે. તમે અહીંયા ઘણી બધી વેરાયટી હેંગ કરી છે. એક હું પેટર્ન તમને બતાડું કે બચ્ચાઓ માટે આ ટોપી છે. 150 રૂપિયા કહી રહ્યા છે આના. તમે તમારા ચોઈસ પ્રમાણે ડિઝાઇન એન્ડ કલર સિલેક્ટ કરી શકો છો. પાઘડીનો શોખ હોય અને હેવી પાઘડી ના પહેરાતી હોય તો આ પાઘડી પેટર્ન છે બચ્ચાઓ માટે, કે પહેર્યા પછી એવું જ લાગે કે મારા માથામાં તો નહીં આવે, પણ તો પણ હું તમને ડેમો બતાડું કે કંઈક આવી દેખાશે. બચ્ચાઓ માટે પાઘડી, ટ્રેડિશનલ પાઘડી, લાઇટ વેઇટ. શું છે ભાવ? 300 રૂપિયામાં પાઘડી છે. ઓકે. અને બેન એ રીતે બેન જે મોટા માટે જે લોકોને બેન હેવી પાઘડી પહેરવાનો શોખ નથી, પણ એવું લાગુ છે કે બેન અમે પાઘડી પહેરી છે, પાઘડી જેવો લુક આવે છે અમારો, હા, એ એમના માટે બેન આ રીતે પાઘડી આવે. મોટા લોકોને પાઘડી પહેરવી હોય, શોખ હોય અને પેલું બાંધતા ના આવડતું ને એ બધા પ્રશ્ન થતા હોય તો આ પહેરી શકો છો. મોટાની શું ભાવ? મોટામાં શું પ્રાઇસ છે આ? આ બેન તમને પડે બેન 350 વાળી છે બેન, 400 વાળી, 500 વાળી છે બેન. અરે વાહ, મોરની કલગી કહી શકાય. બસ એ રીતે બેન. તો આ પેટર્ન છે, હું તમને પહેરીને બતાડું. તો કંઈક પહેર્યા પછી આવો ગેટઅપ દેખાશે. અને ચણિયા ચોળી પહેરી હોય કે ટ્રેડિશનલ પહેરી હોય, એના ઉપર તમે આ કેપ પહેરી લો એટલે બોલી ઉઠશે. અને સાથે આ દાંડિયા મેં તમને પહેલા જ બતાડ્યા કે એકદમ એને પણ ટ્રેડિશનલી ડિઝાઇન કર્યા છે. એકદમ નાના નાના છે પણ બહુ જ સરસ, એકદમ બ્યુટીફુલ દાંડિયા છે. કરવાની મજા આવશે તમને ગરબા. શું ભાવ છે આનો? આ બેન નાના છોકરાઓ માટે આવશે બેન. આ જોડી આવશે 250 રૂપિયાની. 250 રૂપિયા બહુ ભાવ કહેવાય એના. હે બેન, કેમ કે આમાં જે મેં લાકડું આપ્યું છે બેન, એ લાકડું અંદરનું હેવી છે. અને આમાં તમે ખાલી બેન નવરાત્રી માટે નહીં બેન, એટલે તમે દિવાળીમાં તમારે ડેકોરેશન કરવું હોય તો બી તમે યુઝ કરી શકો બેન. તમે ઘરમાં આજે તમે મૂકી દો ને બેન શો પીસમાં બેન, તો બહુ મસ્ત લાગે અને આ તૂટે નહીં બેન. તો મેં શોપમાં આવીને આ ભાઈને પૂછ્યું હતું કે આ વર્ષે એવું શું લાયા છો કે જે આ વખતે જ આવ્યું હોય, તો એમણે મને આ કલેક્શન બતાડ્યું. અને એની સાથે મેં આ દાંડિયા જોયા. તો જુડો જ કહેવાય છે ને? જુડો જ કહેવાય છે. જુડો કમ પર્સ. કેમ એવું? તો પર્સનું પણ કામ કરવાનું છે. અહીંયા ચેન આપી છે. પાર્ટી પ્લોટ્સમાં કે એમાં જાઓ તો તમારે પાસીસ તો મૂકવા પડશે, મોબાઈલ ખાસ મૂકવો પડશે અને પૈસા બી મૂકવા પડશે. તો પાછળ પર્સ છે, આગળ જુડો છે અને એની તમે સાઈડમાં તમે આવી રીતે હેંગ કરી શકો છો. અને મલ્ટી કલર છે એટલે દરેક ચણિયા ચોળીમાં મેચ તો થઈ જ જશે. થોડુંક મોટું જોઈતું, આનો ભાવ 350 કહી રહ્યા છે. અને આ જે નાનું છે ખાલી ફક્ત મોબાઈલ મૂકવો હોય તો 150 રૂપિયા કહી રહ્યા છે. એ પણ જુડાની સ્ટાઇલ જ છે. તમે અહીંયા આવી રીતે કમરમાં હેંગ કરી શકો છો. બધા જ કલરની ચણિયા ચોળીમાં મેચ થઈ જાય એવી જ રીતે એમના બધા જ કલેક્શનને ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો મોબાઈલ કવર છે આવી રીતે. ઓકે, પહોંચ્યા. હા, પહેલા શું હતું બેન કે પહેલા જે પહોંચા આવતા હતા ને બેન, એ અહીંથી લઈને ખાલી અહીંયા સુધીમાં હતા, જેની અમે લેન્થ અહીંયા સુધી વધારી છે બેન આ વખતે. પહોંચા આયા છે આ વખતે. આપણે જેમ જોયું હતું કે સ્પેગેટી બ્લાઉઝ આ વખતે ટ્રેન્ડિંગ છે. તો સ્પેગેટી બ્લાઉઝ સાથે તો આ જે પહોંચા પહેરશો તો એનો ગેટઅપ વધી જવાનો છે, ચાંદ લાગી જવાના છે. પ્રાઇસ શું છે આની? આ બેન આવશે જોડી આવશે 350 ની મેડમ. સાઈઝ મોટી છે ને એટલા માટે બેન. જે નાના જે આવતા હતા ને બેન, એ હતા 250 રૂપિયાના. અરે વાહ, નાનામાં ખાલી અહીંયા બ્રેસલેટ ટાઈપ. ના બેન, આટલેથી આટલી સાઈઝ આટલી નાની હતી બેન. અને આ વર્ક બેન મેં હેવી વાળો યુઝ કર્યો આ વખતે. અરે વાહ. તો પહેલા જે આવતા હતા એ થોડીક એના કરતાં ઓછી લેન્થ હતી અને આ થોડી વધારી છે એટલે કંઈક આવા દેખાશે.
આ તમને પડે બેન 350 ની પેર. અચ્છા, તો ઓકે, અરે વાહ. જે લોકોને મારી જેમ હાથમાં ઓર્નામેન્ટ જે ઓર્થોડોક્સ જે આવતા હોય છે એની એલર્જી હોય તો આ જે છે એ વેલ્ક્રો વાળા બલૈયા છે. એવી જ રીતે એમણે મને આ વેલ્ક્રો થી આવી રીતે પહેરાવી દીધા ભલે લેવો તો બેન ભાવ કરી આપું રીઝનેબલ. જો આવી રીતે તમે એને પહેરી શકો છો. તો આનાથી તમારે હાથમાં બંગડી કે એવું કશું જ ના પહેરવું હોય તો આ બલૈયા પહેરી શકો છો. અને આ કલકી એમણે મને પહેરાવી દીધી કે આ એનો પણ એક હેવી લુક છે. આનું શું પ્રાઇસ કીધી? કઈ વાળી મેડમ? આ પહેરી છે બેન 550 માં, મોટી વાળી. 550 માં. અને પેલા જે દાંડિયા હતા એ નાના બચ્ચાના મેં લઈ લીધા હતા. આ મોટાઓના છે. શું પ્રાઇસ છે આની પણ? આ મેડમ 350. 350. તો આખી પેર એમણે મને પહેરાઈને સજાઈ દીધી છે. આ વખતે શું નવું છે તો તમે જોઈ શકો છો કે આ કલકી, આ દાંડિયા, આ બલૈયા અને આ બેલ્ટ પહેરાયો છે મને. બેલ્ટનું શું છે? કઈ વાળું બેન? આ બેલ્ટ હશે બેન 300 નું મેડમ. 300 નો. તો આ બધી જ વસ્તુ જે છે એ તમે કેરી કરી શકો છો. આ બધું એટલું હેવી ને એટલું બધું જો તો કલરફુલ છે કે તમે કોઈ પ્લેન કપડાં પહેર્યા હશે કે પ્લેન ચણિયા ચોળી પહેરી હશે, ઘરમાં નોર્મલ રેન્ડમ આપણે ફંક્શનમાં પહેરતા હોય છે એવા કોઈ ચણિયો કેવો બ્લાઉઝ પડ્યો હશે, તમે એક હેવી દુપટ્ટો નાખી દેશો ને આ બધું કેરી કરી લેશો એટલે તમારું કામ પૂરું. બસ બીજું કંઈ જ પહેરવાની જરૂર નહીં પડે. સાઈડ બેગ્સ તો જોઈએ આપણે ટ્રેડિશનલ. બગલ થેલો જોઈતો હોય તો કંઈક આવી રીતનો બગલ થેલો છે આખો ટ્રેડિશનલ. 700 રૂપિયા પ્રાઇસ થઈ રહ્યા છે. કંઈક પાણીની બોટલ કે નાનો મોટો નાસ્તો કંઈક કેરી કરવો હોય તો તમે આવી રીતે આ બગલ થેલો લઈ શકો છો. 700 રૂપિયા પ્રાઇસ છે આની. તો દાંડિયા, બહુ બધા અલગ અલગ ટાઈપના દાંડિયા છે. તમે જુઓ છો કેટલા બધા કલર ઓપ્શન્સ છે. કોઈ પણ લઈ શકો છો. આ પેલા ફેરવવાનો જો તમને આવો શોખ હોય તો આ છે. એની સાથે મોટામાં જાઓ તો કંઈક ઓકે આડું રાખવાનું છે, બરાબર છે. બધી જ વસ્તુ કેરી કરી હોય તો પછી આ છત્રી કેમ રહી જાય? રાત્રે જરૂર ના પડે પણ જે ખેલૈયા હોય છે એને આ પણ એ ઓર્નામેન્ટની જેમ જ લે છે અને છત્રી લઈને પણ એ લોકોને ગરબા કરવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. તો એમાં પણ વેરાયટી છે. 550 રૂપિયાની આ છત્રી છે, કલરફુલ છત્રી. અત્યારે મને આમાં 3 કે 4 કલર ઓપ્શન દેખાઈ રહ્યા છે કારણ કે જે લોકોએ શોપિંગ કરવી છે એ લોકો તો કરી ચૂક્યા છે. તમે પણ લઈ શકો છો આવી જ છત્રી. આપણે ઓર્નામેન્ટ જોયા, એસેસરીઝ જોઈ, બધું જ જોઈ લીધું છે. ફૂટવેર પણ જોવાઈ ગયા છે. તો બસ હવે તમે રાહ ના જોશો, ફટાફટથી લો ગાર્ડન આવી જાઓ શોપિંગ કરવા અને તમારું નવરાત્રીનું કલેક્શન છે એમાં વધારો કરી દો. આવી જ રીતે સ્ટાર સુપરમાં તમને અવનવી જર્ની કરાવતી રહીશ. ટિલ ધેન બાય. અરે વાહ. ઓકે રોલ. ચલો 3 2 1